ગુજરાતમાં આપણે સમાજની એકતા ઘણી જોઈ. ઠાકોર સમાજની એકતાના આપણે દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ, જેમાં કોઈ પણ પાર્ટીના નેતા કેમ ન હોય, પરંતુ જ્યારે સમાજની વાત હોય ત્યારે તમામ નેતાઓ પોતાના પક્ષ ભૂલીને એક મંચ ઉપર એક સૂરમાં બોલતા જોવા મળે છે. હવે આવી જ એકતા પાટીદાર સમાજમાંથી પણ સામે આવી છે. વિસાવદરમાં સરદાર ધામનો એક કાર્યક્રમ હતો અને ત્યાં તમામ પક્ષ અને પાર્ટી ભૂલીને તમામ જે અનામત આંદોલનના જે નેતાઓ હતા તે એક જ મંચ ઉપર એક જ સોફામાં જોવા મળ્યા. એક જ ફ્રેમમાં તમામ જે નેતાઓ નજર આવતા અને કટકળો શરૂ થઈ છે. પરંતુ આ જે ફ્રેમ છે એ ફ્રેમમાં કંઈક ખૂટતું હજુ જોવા મળી રહ્યું છે. જેમ ગુલાબમાં કાંટો ખૂંચતો હોય તેમ અહીંયા એક ચહેરો ગુમ છે અને ગુમ ચહેરો કોણ છે, શા માટે તેને લઈને અટકળો ચાલી રહી છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ છે ત્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યાં સરદાર ધામનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનના જેટલા પણ ચહેરા હતા, જે અત્યારે અલગ અલગ પાર્ટીમાં વિખેરાઈ ગયા છે, તે તમામ ચહેરાઓ એક મંચ પર એક સાથે જોવા મળ્યા. આ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે પાટીદાર અનામત આંદોલનના જે ચહેરાઓ છે તે એક સાથે જોવા મળી રહ્યા છે. તસવીરમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અમિત કુમાર, ગોપાલ ઇટાલિયા અને મનોજ પનારા તમામ એક સાથે જોવા મળી રહ્યા છે. આ જે તસવીર સામે આવી છે તેને લઈને ઘણા લોકો પાટીદાર સમાજની એકતા વિશે વાત કરી રહ્યા છે અને આને વધાવી રહ્યા છે. પરંતુ આ તસવીરમાં એક ચહેરો ગુમ છે અને એ ચહેરો છે પાટીદાર અનામતમાં સૌથી ચર્ચિત રહેલો ચહેરો અને એ છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલ આ આખા કાર્યક્રમમાં અને આ ફ્રેમમાં જોવા નથી મળ્યા. એના કારણે અનેક ચર્ચાઓ તેજ થઈ રહી છે. જો કે આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલના જે દીકરી છે અનાર પટેલ તે હાજર હતા અને તે પણ હાજર હતા. આટલા બધા પાટીદાર નેતાઓ હાજર હતા, તેમ છતાં હાર્દિક પટેલની કમી શા માટે છે, હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં કેમ નથી, તેના વિશે ચર્ચા થઈ રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જે પ્રમાણે અનાર પટેલના માતા એટલે કે આનંદીબેન પટેલની જે સરકાર હતી ત્યારે પાટીદાર અનામત આંદોલન જ્યારે થયું ત્યારે આનંદીબેન પટેલને પોતાની ખુરશી ખાલી કરવી પડી, રાજીનામું આપવું પડ્યું અને તેની પાછળ જે સૌથી મોટો ચહેરો જે કામ કરી રહ્યો હતો, કહેવાય છે કે હાર્દિક પટેલના જે ભાષણો અને હાર્દિક પટેલ દ્વારા જે આખું આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું એ પ્રમાણે હાર્દિક પટેલના કારણે ક્યાંક ને ક્યાંક આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું એવું કહેવામાં આવી રહ્યું છે અને એના કારણે જ કદાચ આ ફ્રેમમાંથી પણ અનાર પટેલ મંચ ઉપર છે એટલે ફ્રેમમાંથી હાર્દિક પટેલ ગાયબ હોય તો નવાઈની વાત નહીં, એવી રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલી રહી છે. જો કે આ જે આખી ફ્રેમ જોવા મળી રહી છે, જે પ્રમાણે તમામ જે પાટીદાર નેતાઓ એક મંચ પર એક સાથે જોવા મળી રહ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં પાટીદારો ભેગા થઈને કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? કારણ કે તમામ નેતાઓ અત્યાર સુધી એવું નથી જોવા મળ્યું કે પાર્ટી અને પક્ષ ભૂલીને તમામ નેતાઓ એક સાથે જોવા મળતા હોય, પરંતુ આ કાર્યક્રમમાં તમામ પાર્ટી અને પક્ષ ભૂલીને જે નેતાઓ છે એક સાથે જોવા મળ્યા છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ અલ્પેશ કથિરિયાની પોસ્ટ જે કરવામાં આવી છે, પોસ્ટમાં ફોટો મૂકવામાં આવ્યો છે અને તેમાં જે કેપ્શન મૂકવામાં આવ્યું છે તેને કારણે પણ ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ કથિરિયાની પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, સ્નેહ મળે ત્યાં ઝૂકી જનારો માણસ છું, લાગણી સાથે જીવી જનારો માણસ છું, આટલી લાંબી સમજાવટની નથી જરૂર, એક વાક્યમાં સમજી જનારો માણસ છું, પણ જો એ ષડયંત્ર હોય તો દૂર રહીશ, ભૂલ હોય તો ભૂલી જનારો માણસ છું, હોય ભલે એ તારી મહેફિલ તેમ છતાં નહીં ફાવે તો ઉઠી જનારો માણસ છું, ખૂબ રસિક શ્રોતા જો સામે બેઠા હોય તો મસ્તીથી ટહુકી જનારો માણસ છું, આજુબાજુની વધી જાય છીછરી વસ્તી ત્યારે ખુદમાં ડૂબી જનારો માણસ છું, જય હો. હવે આ કેપ્શન જે અલ્પેશ કથિરિયા દ્વારા લખવામાં આવ્યું છે તેના કારણે ચર્ચાઓ ખૂબ તેજ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ કથિરિયા જૂના જોગીઓ અને જૂના સાથીઓ સાથે બેઠા તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુય મનમાં કોઈ ખટાશ લાગી રહી છે. એના કારણે જ
જે સભા છે એમાંથી ઉઠી જવાની વાત કરવામાં આવી છે અને આ સિવાય જે ષડયંત્રની વાત છે પણ કેપ્શનમાં કરવામાં આવી છે. એટલે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્પેશ કથિરિયા ક્યાંક હજુ કાચા મને તો બધાની સાથે નથી બેઠા ને, અને જે એકતા ફોટોમાં દેખાઈ રહી છે એ એકતા ખરેખર તેમનામાં છે કે કેમ તે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. હાલ તો જે હાર્દિક પટેલની ગેરહાજરી છે અને અલ્પેશ કથિરિયાનું કેપ્શન છે તેના કારણે ચર્ચા તેજ બની છે. તમારું શું માનવું છે? શું કારણો હોઈ શકે જેના કારણે હાર્દિક પટેલ આ જૂના જોગીઓ સાથે, જૂના મિત્રો સાથે, જે અનામત આંદોલનના સાથીઓ છે તેમના સાથે જોવા નથી મળ્યા? પાટીદાર સમાજનો આવડો મોટો ચહેરો તેમ છતાંય હાર્દિક પટેલ ફ્રેમમાંથી ગુમ છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે? અને જે પ્રમાણે અલ્પેશ કથિરિયાએ કેપ્શન લખ્યું છે, કેપ્શન પરથી તમને શું લાગે છે? આ કેપ્શન પાછળનો અર્થ શું હોઈ શકે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.